મમ્મી મને 500 રૂપિયા વાપરવા આપને. 500 રૂપિયા શું કામ માંગે માદિકા? 5 લાખ રૂપિયા માંગને. આમે તાર બાપાને તો પૈસાનું ઝાડ હે ને એટલે ખંચેરી ખંચેરી તને આપ્યા કરશે. આડી મોટી ઉપરસાની માની 500 રૂપિયા વાળી. મમ્મી આ મારી ટી-શર્ટ અર્જન્ટલી ધોઈ દે. અરે વાહ, સારું કર્યું તે મને અભી હાલ ટી-શર્ટ ધોવાનું કીધું. કારણ કે તારી માં તો નવરી જ બેઠી હે ને તારા ડુચ્ચા ધોવા માટે. તને એમ નહીં થતું કે મારી માં કામ કરે હે તો હું આખો દિવસ ટાપા બતાવું માં માને? આઈ જા મોટા ટી-શર્ટ ધોઈ દે ને. જા ધોજે હાથે જઈ. મમ્મી મને ભૂખ લાગી, મારા માટે નાસ્તો લેતા ને. લો મહારાણી સાહેબા, નાસ્તો કરી લો. કારણ કે તમારે તો બેઠે બેઠે નાસ્તો જોવે ને. તમારે તો હે ને ઊભું થઈને તો અહીંયા રસોડામાં તો આવી ના આખો. એટલે તમારે તો ખાલી ઓર્ડર જ આપવાનો ને, મમ્મી નાસ્તો લાવજે. જાણે એમાં નોકર ના હોય તાણા આખો દિવસ અમારે આ જ કરવાનું હોય તારું. મમ્મી આમ લાવજે ને તેમ લાવજે ને, જાણે અંબાડીની સોડી હોય ને એવું કરે હે. મમ્મી યાર હું તને સંભળાવતી નથી, સમજાવું હું તું હમ તો ખરી. હા, હવે તમે હે ને નાના નાના સેડોરિયા અમને સમજાવો. પેલા હે ને તાર બાની અમને સમજાવતા હતા, પછી તાર પપ્પાની અમને સમજાવતા હતા, અને હવે તમે અમને સમજાવો. એટલે અમારે આખી જિંદગી સમજ જ કરવાનું. તાણે અમે તો જાણે ગાડા હોય ને એવું કરો તમે. નકરું સમજાય કરો, આ સમજો ને તે સમજો ને.